એવો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય દ્વારિકાધીશ, દ્વારિકાધીશ. એવો રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. કણિક મા હરિને, મા હરિને. હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તો આપણે પણ હવે હિંડોળા ઉત્સવમાં દર્શન કરવા માટે જઈએ અને ભક્તિના રંગે રંગાઈએ. ભગવાનને હૈયે ઝુલાવવાનો ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધીનો સતત 1 માસ સુધી ચાલતો ઉત્સવ એટલે કે હિંડોળા ઉત્સવ. આજે હિંડોળા ઉત્સવ શરૂ થઈ ગયો છે. આ 1 મહિના સુધી ભક્તો પોતાના હૈયામાં ભગવાનને ઝુલાવે છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝૂલાવે ગોકુળની ગોપી રે, ઝૂલાવે ગોકુળની ગોપી રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. શ્રી અમૃતભાઈ મુખિયાજીની સાથે આપણે હિંડોળા વિશે કંઈક વાર્તાલાપ કરીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપાસ્ત્રી પરિવૈષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી. જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય શ્રી આદ્ય સ્થાપક શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી પૂજ્ય દાદાજીના આશીર્વાદથી આપણી વલ્લભનિધિ ટ્રસ્ટ હવેલીને 38 યર્સ પૂરા થાય છે અને તે દરમિયાન હર શ્રાવણ માસમાં અલગ અલગ વિવિધ મનોરથની ઝાંખી થતી. તે જ રીતે આજે ખસખાનાનું મનોરથ છે. ખસખાનાનું મનોરથ એટલે ઠાકોરજીની શીતળતા માટે જે ઉષ્ણકાલમાં આપણે કરતા હોઈએ છીએ તે મનોરથની ઝાંખી. અને દરેક વર્ષે અલગ અલગ મનોરથની ઝાંખી થતી હોય છે. આ વર્ષે પણ સુંદર રીતે ઠાકોરજીની કૃપાથી સુંદર મનોરથની ઝાંખી છે. તુલસી વન વિહારનો મનોરથ છે, કુંજ વિહારનો મનોરથ છે, પછી પનગટમાં છે. આ રીતે અલગ અલગ સુંદર રીતે દિવ્ય મનોરથની ઝાંખી થતી હોય છે. અને વલ્લભનિધિ ટ્રસ્ટ દ્વારા આયોજિત અનેક ગણા વિવિધ મનોરથોની પણ સુવિધા કરવામાં આવેલી છે. અમારા પૂજ્ય ટ્રસ્ટી શ્રી જયંતભાઈ પારેખ, ટ્રસ્ટી શ્રી મીનાબેન મહેતા, ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ કારિયા, ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ વલિયા, આ બધાના ખૂબ સાથ સહકારથી અને વૈષ્ણવોનો ખૂબ સાથ સહકાર, અમારા સર્વે વોલેન્ટિયર ભાઈઓની ખૂબ સેવાથી આ સુંદર રીતે આ મનોરથનું અલભ્ય દિવ્ય દર્શનની ઝાંખી ઠાકોરજીની કૃપાથી અને આ બધા વૈષ્ણવના સાથ સહકારથી સુંદર રીતે થાય છે. અહીંયા આપણે વલ્લભનિધિ મંદિરના ઉપરના વર્કશોપમાં આવ્યા છીએ. અહીંયા તુલસીવનની દિવાલગીરીની સેવા એનું કામ ચાલુ છે અને ડ્રાય ફ્રૂટ્સના હિંડોળાનું કામ પણ ચાલુ છે અહીંયા આગળ. અને બધી જ બહેનો અહીંયા બેસીને સેવા આપતી હોય છે. અહીંયા અલગ અલગ સેવાના અલગ અલગ ગ્રુપ છે. પીછવાઈ ગ્રુપ, હિંડોળા ગ્રુપ, વોલન્ટિયર્સ ગ્રુપ, ફૂલ મંડળી, ફૂલ સેવા, નિત્ય વગેરે આટલા બધા ગ્રુપ્સ અહીંયા આગળ છે, સેવા આપતા હોય છે. અને આપણે આ બધી બહેનોને પૂછશું એમનું અનુભવ શું છે. હું આજ 25 વર્ષથી સેવા આપું છું. સવારના ફૂલની માળામાં 6 વાગે આવું, 9 વાગ્યા સુધી હું. પછી પાછી જ્યારે બપોરે સેવા હોય, ફૂલ મંડળીની હોય, પછી અત્યારે ડ્રાયફ્રૂટના હિંડોળા હોય અને જે પણ ઝીણ મોટું કામ હોય કરવા. હું 28 વર્ષથી આવું છું અને હું ફૂલ મંડળીની સેવા કરું છું, હિંડોળાની સેવા કરું છું, બીજી પણ નાની મોટી જે પણ સેવા હોય કરીએ છીએ અને અમને બહુ જ સેવાનો અહીંયા આનંદ આવે છે અને ઠાકોરજીને અમારા ઉપર બહુ જ કૃપા છે. और यहाँ पूरे मंदिर में मैं एक ही हूँ मारवाड़ी.
जो आ रही हूँ इतने सालों से। मैं भी फूल मंडली सेवा, झूला, पलना, सब सेवा में जो भी सेवा देते हैं सब में रहती हूँ। આ અમારા રામચંદ્રભાઈ છે. બધી જ સેવાનું એમને જ્ઞાન છે. કોઈ બી સેવા હોય અમે એમને તો પહેલાં જ પૂછીએ છીએ. અમને અહીંયા અમારું ઘર જ લાગે અને બધા એટલા હળીમળીને કામ કરતા હોય છે ને કે નહીં કોઈ નાનું કોઈ મોટું કોઈ ગુરુ કોઈ એવું કશું જ નથી. અહીંયા બધા એકબીજાને પૂછીને બધા એકબીજાના ગુરુ. મંદિરોમાં સાંજે ભગવાનના પાસે કીર્તનો ગવાય છે, ઓચ્છવ થાય છે, ભગવાનને ઝુલાવાય છે, સુંદર ભક્તિમય વાતાવરણ ઊભું થાય છે. આપણે પણ આવા દિવ્ય ભક્તિમય વાતાવરણમાં જઈએ અને ભક્તિ રસમાં તરબરોળ થઈએ. હવે આપણે અહીંયાના વૈષ્ણવો સાથે થોડોક વાર્તાલાપ કરીએ. તમે અહીંયા